विद्यार्थी मित्रों આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 7 ની અંદર જે પ્રકરણ નંબર 10 છે પ્રાયોગિક ભૂમિતિ એનો આપણે અભ્યાસ કરવાના છીએ। પહેલા સેમેસ્ટરની અંદર જે આપણે ત્રિકોણની અલગ અલગ જે શરતો ભણી ગયા, ત્રિકોણ બનવા માટે જે શરતો છે ત્રણે બાજુના આધારે, બે બાજુ અને ખૂણાના આધારે, કાકબા બાબા આવી જે શરતો ભણી ગયા છે કાટકોણ ત્રિકોણ વાળી, એનો ઉપયોગ કરી આ પ્રકરણની અંદર આપણે એક સમાંતર રેખા દોરીશું અને ત્રિકોણ જે આગળના પ્રકરણની અંદર જે શરતો ભણી ગયા એ શરતો આધારિત ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરીશું। હવે આજે આપણે જે શીખવાના છીએ એમાંથી અમુક વસ્તુ આપણે ધોરણ 6 ની અંદર શીખી ગયા છે, જેમ કે ખૂણાઓ દોરતા, ખૂણાનો દ્વિભાજક દોરવા અને વર્તુળ, આટલી વસ્તુ આપણે પરિકર, કોણમાપક આ બધાનો ઉપયોગ કરી અને આપણે દોરતા શીખી ગયા છીએ। હવે આજે આપણે શું ભણવાના છે તો કંઈક રેખા આપેલી હોય, રેખાના બહારના ભાગમાં કોઈક બિંદુ આપેલું હોય અને એ બિંદુમાંથી અનંત રેખા દોરી શકે, પણ એક રેખા એવી દોરશું કે બંને રેખા પરસ્પર સમાંતર થઈ જાય, એ આપણે આ વિડીયોની અંદર સમજવાના છે। તો આજે એક રેખાના બહારના ભાગમાં આપેલ બિંદુમાંથી પસાર થતી સમાંતર રેખા, એટલે કે રેખા આપેલી છે, બહારના ભાગમાં બિંદુ આપેલું છે, એ બિંદુમાંથી આપણે એ બીજી રેખા દોરીશું કે બંને રેખા પરસ્પર સમાંતર થઈ, આપણે આજે આ શીખવાના છીએ। તો સ્વાધ્યાય 10.1 ની અંદર 3 દાખલા આપેલા છે, એમાંથી પહેલા દાખલાથી શરૂઆત કરીએ અને સમજતા જઈએ એટલે આપણને પાછળના જે બીજા બે દાખલા છે એ પણ સમજાઈ જશે। તો સ્વાધ્યાય 10.1 એનો સીધો દાખલા નંબર 1 જ લઈએ। ઉદાહરણ સ્વરૂપે જ આપણે આ પહેલા દાખલાનો ઉપયોગ કરીએ એટલે આગળના દાખલા સમજવામાં સરળતા રહેશે। તો પહેલા દાખલામાં શું રકમ લખેલી છે? રકમ અહીંયા લખતો નથી, પણ રકમ એવું કહેલું છે કે રેખા એક AB છે, બહારના ભાગમાં બિંદુ એક C છે, C બિંદુમાંથી એવી રેખા દોરો કે બંને પરસ્પર સમાંતર થાય। એટલે અહીંયા આવી રીતે કીધેલું છે કે રેખા AB આપેલી છે, આ રેખા AB, બહારના ભાગમાં બિંદુ C છે, તો આ C માંથી આપણે એવી રેખા દોરવાની છે કે બંને પરસ્પર કેવી થવી જોઈએ? સમાંતર થવી જોઈએ। સમાંતરનું શરત શું છે? તો બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે 90 અંશના ખૂણેથી આપણે જે માપીએ છીએ આ અંતર કેવું થવું જોઈએ? બંને બધી જગ્યાએ સમાન રહેવું જોઈએ। જેમ કે આ બોર્ડની ઉપરની બોર્ડર અને નીચેની, તો બંને વચ્ચે લંબ અંતર બધી જગ્યાએ સમાન હશે તો આ બંને જે સમાંતર થશે। તો આવી રેખાની અંદર પણ આવું થવું જોઈએ, પણ ફક્ત પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરીને જ આપણે આ જે આકૃતિ છે એને દોરવાનો પ્રયત્ન કરવાનો છે। તો સૌપ્રથમ આપણને શું આપેલું છે કે રેખા AB આપેલી છે અને બહારના ભાગમાં બિંદુ C આપેલું છે। હવે આવા દાખલાને આપણે શું કરીશું આખા પ્રકરણની અંદર કે આકૃતિ દોરતા જશું, જે ભૂમિતિની આકૃતિ દોરવાની દોરતા જશું, બાજુની અંદર જે આપણે આકૃતિની અંદર જે ક્રિયા કરેલી છે બાજુમાં લખતા જશું, સ્ટેપ અલગ અલગ પગથિયાઓ લખતા જવું, કેમ કે પરીક્ષાની અંદર 5 માર્ક્સની અંદર આવો દાખલો પૂછાતો હોય તો આકૃતિના અને બાજુમાં જે લખાણ છે બંનેના માર્ક્સ છે એ ગણાતા હોય છે અને આગળના ધોરણની અંદર પણ આનો ઉલ્લેખ આવતો હોય છે। એટલે આપણે જે આકૃતિની અંદર ક્રિયા કરીશું એ જ વસ્તુ આપણે બાજુમાં લખતા જશું। તો શરૂઆત કરીએ। આપણને એક રેખા AB આપેલી છે, તો પહેલા એક રેખા AB દોરી લઈએ। રેખા AB અને બહારના ભાગમાં નીચે પણ લઈ શકો, ઉપર પણ લઈ શકો, હું અહીંયા લઉં છું બિંદુ C। તો પહેલું સ્ટેપ આપણે શું લખશું? એક રેખા AB અને બહારના ભાગમાં બિંદુ C આપેલ છે, તો પગથિયું 1 લખીએ। રેખા AB અને
બહારના ભાગમાં બિંદુ સી આપેલ છે. જો રકમમાં ન આપેલ હોત તો આપણે શું લખત, રેખા AB અને બહારના ભાગમાં બિંદુ એક સી લો, પણ અહીંયા પર આપેલ છે એટલે આપણે શું લખીશું, અહીંયા આપેલ છે. હવે ત્યાર પછીનું કામ આપણે શું કરવાનું છે, તો અહીંયાથી આપણે સમાંતર રેખા દોરવી છે. તો સમાંતર રેખાઓની શરતો આપણે આગળના પ્રકરણની અંદર સમજી ગયા. યુગ્મકોણ, અનુકોણ, અંતઃકોણ આ બધાનો ઉપયોગ કરશું, પણ આપણે આ પ્રકરણની અંદર યુગ્મકોણનો ઉપયોગ કરીશું. યુગ્મકોણ આપણને ખ્યાલ છે કે બે સમાંતર રેખા હોય, એની વચ્ચે જે ખૂણા રચે છે 8 ખૂણા, તો આ જે ઝેડ આકાર બને છે, તો આ બંને ખૂણા કેવો હોય છે, સમાન હોય છે. આ બંને ખૂણા સમાન હોય છે. તો આપણે સૌપ્રથમ યુગ્મકોણ બનાવવા માટે આ બંને બિંદુને જોડી દઈએ, અથવા તો આ બંને બિંદુને જોડી દઈએ. સરળતા ખાતર હું આ BC ને જોડું, AB ને જોડું તો પણ કંઈ ખોટું નથી. તો યુગ્મકોણથી મારે આપણે આકૃતિ દોરવી હોય તો બિંદુ B અને C ને આપણે જોડીશું, એટલે કે રેખાખંડ તૈયાર થઈ જશે. તો પછીનું પદ શું લખશું, રેખાખંડ BC જોડો. ટૂંકમાં મેં લખેલું છે B અને C ને જોડીશું, રેખાખંડ તૈયાર થઈ જશે. એટલે આપણે આકૃતિ અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગઈ. તો અહીંયાથી આપણે યુગ્મકોણના માપ હંમેશા સમાંતર રેખાની અંદર કેવો હોય છે, સમાન હોય છે, અને સમાન હોય તો જ રેખા કેવી છે, સમાંતર હશે. હવે હું જો આ ખૂણો અહીંયા માપી લઉં તો આ બાજુ જે ખૂણો રચાશે, કેમ કે અહીંયા કંઈક આવી રીતે રેખા આવશે તો આ રીતે યુગ્મકોણ રચાશે, તો આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો સમાન હશે, અને આ સાઈડ રાખશો તો અહીંયા આ બાજુનો ખૂણો સમાન રાખો. હું સરળતા ખાતર આ રાખું, બંને રાખી શકાય. તો આપણે એક ચાપનો મદદથી ખૂણાનું માપ લેશું અને પછી એ જ માપ અહીંયા ઉપર લેશું. હવે B ને અનુકૂળ ત્રિજ્યા લઈ અને B ને કેન્દ્ર રાખીશું અને એક ચાપ રચીશું. B ને કેન્દ્ર રાખીશું અને એક ચાપ રચીશું, કંઈક આ રીતે. હવે જ્યાં સ્પર્શે છે, જો અહીંયા શું યાદ રાખીશું, એકનું એક જે આલ્ફાબેટ છે એ બીજી વખત આવો ન જોઈએ, ખાસ ધ્યાન રાખશું. તો C સુધી આવી ગયું છે, હું અહીંયા D કહું છું અને અહીંયા શું કહું છું, E. કોઈ પણ મૂળાક્ષર આપી શકાય, પણ બીજી વખત રિપીટ ન થવું જોઈએ. તો આના પછીનું સ્ટેપ શું લખશું, અનુકૂળ ત્રિજ્યા લઈ, કેમ કે ત્રિજ્યાનું માપ આપણે અનુકૂળ લીધેલું છે. અનુકૂળ ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર રાખી એક ચાપ રચીશું, જે રેખા AB ને D બિંદુમાં અને રેખાખંડ BC ને E બિંદુમાં છેદે છે. તો એના પછીનું પદ લખી લઈએ, B ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા રાખીને ચાપ DE રચીશું. અહીં ટૂંકમાં લખેલું છે, બીજું તમે વધારે શું લખી શકો, ચાપ દોરીશું જે AB ને D બિંદુમાં અને CB ને E બિંદુમાં છેદે છે, એ રીતે પણ લખી શકાય. હવે અહીંયા શું કરીશું કે આ બંનેનું ખૂણાનું માપ સમાન ક્યારે રહેશે, તો કે આ ત્રિજ્યા બંને જગ્યાએ સમાન રાખવી પડશે. તો આપણે હવે શું કરીશું, તો આ ત્રિજ્યા ફરી વખત માપી લઈએ, કેમ કે ઘણી વખત માપ છે એ બદલી જતું હોય છે. તો આ માપ જે છે એ જ માપ લઈ હવે C બિંદુ પાસે આ રીતે અહીંયા જે માપ હતું એટલી જ ત્રિજ્યા અહીંયા લીધેલી છે. તો પછીનું પદ શું લખશું, એટલી ત્રિજ્યા લઈ ચાપ C ને કેન્દ્ર લઈ દોરો. જો આમાં થોડોક શબ્દોમાં ફેરફાર થાય તો કંઈ પ્રશ્ન નથી, પણ જે વસ્તુ અહીંયા આપણે આકૃતિમાં કરીએ એ જ વસ્તુ અહીંયા રહેવી જોઈએ.
હવે ધોરણ 6 ની અંદર શું શીખી જાય, સમાન ખૂણા ક્યારે થશે, તો આ ખૂણાનું માપ, તો કે આ ખૂણો કેટલો હશે, તો આ બંનેના અંતર જેટલું હશે. જો ખૂણો મોટો હશે તો આ અંતર બદલશે. તો આ ખૂણાનું માપ અહીંયા એટલું જ રાખીએ તો બંને યુગ્મ કોણ કેવા થશે, સમાન થશે. આની રફ આકૃતિ પહેલા સમજાવી દઉં, કંઈક આ રીતે થયું છે આપણે. તો આ યુગ્મ કોણ આવી કંઈક રેખા બનશે, તો આ બંને બાજુ માપ સમાન થવા જોઈએ. એટલે કે મારે અહીંયા ડાબી બાજુ છે તો અહીંયા જમણી બાજુ ચાપ મારવી પડશે. હવે આ રેખાખંડથી કેટલું દૂર છે, તો આ માપ જેટલો. તો અહીંયાથી આ માપ જેટલું છે એટલું જ આ રેખાખંડથી અહીંયા સુધીનું માપ હોવું જોઈએ. એટલે કે આ જે રેખાખંડથી આ રેખા સુધીનું માપ અને આ રેખાખંડથી આ રેખા સુધીનું માપ અહીંયા આ બાજુ આપણે માપશું. તો અહીંયા માપ જુઓ કંઈક આટલું છે, તો એ જ માપ આપણે અહીંયાથી લેશું. કેમ કે અહીંયા આ ઈ બિંદુથી ડી સુધીનું અંતર લીધું હતું. તો અહીંયા પણ આપણે પેલા બિંદુને નામ આપી દઈએ, સીને કેન્દ્ર લઈ દોરો ઈ, આ EF ચાપ છે. ઈ તો આવી ગયું છે, F અને G. તો આમાં લખી નાખીએ ચાપ સીને કેન્દ્ર લઈ દોરો. આ લખી શકાય ચાપ FG. અહીંયા સુધી રેડી થઈ ગયું. હવે જ્યાં બિંદુમાં છેદે છે ત્યાં આપી દઈએ H. તો એના પછીનું પદ લખી નાખીએ ટૂંકમાં ચાપ FG રેખાખંડ CB. આ રેખાખંડ CB હતો ને કયા બિંદુમાં છેદે છે, H બિંદુમાં છેદે છે. આ જે ચાપ છે એ ક્યાં ભેગી થાય છે, H બિંદુની અંદર. હવે ફરી વખત E બિંદુથી લઈ ડી સુધીનું માપ એટલે આપણો ખૂણો છે. એટલે આ રેખાખંડથી આ ખૂણો આટલો છે અહીંયા. તો આ રેખાખંડથી આ ખૂણો આપણે માપવો છે. તો અહીંયાથી માપશું H થી. અને કઈ બાજુ, અહીં ડાબી બાજુ, ત્યાં જમણી બાજુ યુગ્મ કોણ બનાવવો છે. તો અહીંયાથી આપણે એક ચાપ રચીશું. માં ફરી વખત માપી લઈએ. આ રીતે H પછી I. તો હવે શું લખીશું, DE જેટલું માપ લઈ DE જેટલું માપ લઈ ચાપ FG પર એક આ બિંદુ આપણે જોઈએ છે. શું લખીશું આપણે, HI રચો. ટૂંકમાં લખું છું અહીંયા. એટલે કે DE જેટલું માપ લઈ એટલી જ માપ અહીંયા આપણે રચેલું છે. તો શું માપથી, HI જેટલું. આ બંને માપ અને આ બંને માપ કેવા છે, સમાન હશે. હવે આ બંનેને જોડી દઈએ. બંનેમાંથી પસાર થાય એ રીતે આપણે દોરીશું. તો આ બંને ખૂણાના માપ સમાન હશે કેમ કે આ યુગ્મ કોણ રચાય છે. તો આપણે બંને સમાંતર રેખા તૈયાર થઈ જાય. તો છેલ્લું પદ લખી નાખીએ. કોને જોવાને જોડાય, C અને I ને. તો રેખા CI રચો. તો આ રેખા CI છે એ આપણી માંગેલી સમાંતર રેખા થઈ જશે. બહુ સરળ છે. ફરી વખત ટૂંકમાં સમજાવી દઉં. બિંદુ રેખા આપેલી છે, બહારના ભાગમાં બિંદુ છે, બંનેને જોડી દઈશું. આ જેટલો ખૂણો બને એટલું અહીંયા દોરવો છે. તો પહેલાં આપણે ચાપ દોરીશું. ચાપ એની ચાપ અહીંયા દોરીશું, પછી બંનેના અંતર અહીંયા માપી લેશું. એટલે આપણને સમાંતર રેખા મળી જશે. અને સાથે સાથે આપણે જે કર્યા કરીએ છીએ એને આપણે લખતા જશું. તો
તો અહીં આપણો પહેલો દાખલો છે એ પૂરો થાય છે. ત્યાર પછી દાખલા નંબર 2 રકમમાં લખતો નથી, રકમમાં શું કીધેલું છે, એક રેખા એલ આપેલ છે, એને એક લંબ બિંદુ એક્સ આપેલું છે, એટલે કે રેખા એલ એના કોઈ એક બિંદુથી એક લંબ દોરવાનું, ત્યાં બિંદુ એક્સ આપેલું છે, પણ આ અંતર કેટલું હોવું જોઈએ, 4 સેન્ટીમીટર હોવું જોઈએ. અને આ એક્સ માંથી એવી બીજી એક રેખા દોરીશું કે બંને સમાંતર થાય, એટલે આવી આપણે આકૃતિ રચાશે. તો પહેલા એક રેખા એલ દોરી લઈએ, એને કોઈ પણ લંબ અંતરે બિંદુ એક્સ જે 4 સેન્ટીમીટર હોય એટલું આપણે દોરી લઈએ. તો પહેલા એક રેખા એલ દોરીશું. આ રેખા એલ એના કોઈ એક બિંદુથી આપણે એક લંબ અંતર ઉપર આપણે એક્સ બિંદુ જોઈએ છે જે 4 સેન્ટીમીટર દૂર હોય. હવે લંબ દોરવા માટે બે રીત છે, કાટખૂણિયાનો ઉપયોગ કરી શકાય અને પરિકરની મદદથી કોઈ પણ બે ચાપ લે અને દોરી શકાય. હું પરિકરની મદદથી સમજાવું, કાટખૂણિયાની મદદથી કઈ રીતે દોરી શકાય. તો ધારો કે આ બિંદુથી મારે આ બિંદુ એ કહી દઉં છું, એ બિંદુથી લંબ અંતર જોતું હોય તો અહીં આ રીતે દોરી જે આપણે ધોરણ 6 ની અંદર શીખી ગયા છે, બરોબર. આ રીતે પણ કરી શકો અને હું પરિકરની મદદથી સમજાવું છું. પરિકરની મદદથી શું કરીશું કે આપણે અહીંયા પહેલા આપણે એક ચાપ દોરી લઈએ, બરોબર. લંબ દોરવા માટે રીત સમજાવું છું. આ બંને ચાપ છે, આ અંતર જે હતું એનાથી થોડુંક અંતર મોટું કરી દઈએ, પછી આ બંને ચાપ ઉપરથી એક એક ચાપ રચીએ અને આને બંનેને જોડીશું એટલે અંતર કેવું હશે, લંબ અંતર હશે. બંને વચ્ચેનો ખૂણો કેવો હશે, 90 અંશનો ખૂણો હશે, બરોબર. તો આ રીતે 90 અંશનો ખૂણો રચી શકાય અને સીધું કાટખૂણાનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે અહીંયાથી આ 4 સેન્ટીમીટર અંતર, જો 4 સેન્ટીમીટર દોરીશ તો આમાં બોર્ડમાં ખૂબ નાનું થશે. હવે તમારે શું કરવાનું છે, આ દોરાઈ જાય પછી એક બિંદુ સ્કેલની મદદથી જે 4 સેન્ટીમીટર આવતું ત્યાં એક પોઈન્ટ કરી અને એક્સ લખી નાખો. ધારો કે હું અહીંયા લખું છું એક્સ અને આમાં આપણું 4 સેન્ટીમીટર કહી દઉં છું. સરળતા ખાતર માપ તો મારે મોટું હશે પણ તમારે બુકની અંદર શું કરવાનું, અહીંથી 4 સેન્ટીમીટર આવતું હોય ત્યાં દોરી લેવાનું. ઘણી વાર એવું થાય તમે ચાપ મોટી લેશો તો આ બધું નડશે તમને, તો એ એક ખાસ ધ્યાન રાખો કે આપણે ચાપ છે એ થોડીક માપમાં લેવી. હવે આ કામ થઈ ગયું. હવે હું પદ લખતો નથી, વિડીયો ખૂબ મોટો થઈ જશે એના કારણે પદ લખતો નથી, પદ ખાલી બોલું છું. એક રેખા એલ લો, એના પર કોઈ એક બિંદુ એ છે અને એથી 4 સેન્ટીમીટર લંબ બિંદુ એક એક્સ આપેલું છે. આ રીતે આપણે પહેલા પદની અંદર લખી શકાય. હવે શું કામ કરીશું, આગળના દાખલામાં જોઈ રીતે આ જેટલી ચાપ હતી એટલી જ ચાપ આપણે અહીંયા રચીશું, પછી આ બંનેનો ખૂણો હતો એ બંનેનો ખૂણો અહીંયા રચીશું, બરોબર. તો આમાં ફરી વખત માપી લઈએ. એ જ માપ અહીંયાથી લેશું આપણે. ઓકે, તો આ બંને ચાપ દોરી ગયા. તો એના પછીનું સ્ટેપ જો આપણે નામ લખતા જવા પડશે. આ બી, આ સી, આ ડી, આ ઈ, એફ અને જ્યાં સ્પર્શ થાય છે ત્યાં જી. તો એના પછીનો મુદ્દો શું લખશો કે આ જે ત્રિજ્યા લીધી હતી એ જ માપની ત્રિજ્યા અહીંયા લઈ અને ચાપ ઈ એફ રચીશું અને જ્યાં એ એક્સ ને છેદે છે ત્યાં બિંદુ જી રચીશું. હવે યુગ્મકોણ, આ યુગ્મકોણ બનશે, આ બંને ખૂણા સમાન હશે અથવા તો આ બંને ખૂણા સમાન હશે. હવે હું આ બંને ખૂણાની જગ્યાએ જો આ બંને ખૂણા પહેલા દાખલા અંદર આપણે આ બંને ખૂણા હતા જેના કારણે આ બાજુ આપણે ચાપ રચી હતી. આ વખતે હું આ બંને ખૂણાને માપીશું. તો હવે આ બંને ખૂણાનું માપ આપણને ખ્યાલ છે 90 અંશ છે, પણ આ પરિકરનો ઉપયોગ કરી આપણે દોરવું છે તો આ બંને ખૂણાનું માપ જે છે, જો આ ખૂણો માપીશું તો સામેની બાજુ રચાશે. તો ડી થી સી સુધીનું માપ હવે ક્યાંથી લેશું, જી થી આ ચાપ ઉપર એક બીજી એક ચાપ રચીશું અને એને નામ આપી દઈએ એચ.
અને હવે આ એક્સ અને એચ ને જોડી દેશું. તો સમાંતર રેખા તૈયાર થઈ ગઈ. રીત એક જ છે. તો પદ કઈ રીતે લખશું? પેલું કામ રેખા એલ લો, એના પર કોઈ એક બિંદુ એ છે. હવે એને લંબ રે એ રીતે એક્સ છે એ 4 સેન્ટીમીટર દૂર દોરો. આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ રચો બીસી. એ જ ત્રિજ્યા લઈ એક્સ ને કેન્દ્ર લઈ એક ચાપ રચો. એના પછીનું સ્ટેપ, આપણે આમ બંને પણ ખૂણો માપી શકીએ, આ બંને ખૂણો. હું મેં સી અને ડી જેટલું માપ લીધેલું છે એટલું જી અને એચ જેટલું માપ લઈ અને છેલ્લું પદ એક્સ અને એચ ને જોડો. તો આપણી રચના છે અહીંયા તૈયાર થઈ જાય છે. ખૂબ જ સરળ છે. ત્યાર પછી દાખલા નંબર 3. ચલો દાખલો છે સ્વાધ્યાયનો લઈ લઈએ. થોડોક અલગ રીતે પૂછેલો છે. એમાં શું કીધું? એટલે રેખા એલ છે એના પર 9 એવું બિંદુ પી લો. રફ આકૃતિ સમજાઈ દઉં. આ રેખા એલ, એના પર 9 એક બિંદુ પી. હવે એલ ને સમાંતર પી માંથી પસાર થઈ રેખા એમ દોરો. એટલે આને સમાંતર રહે અને પી માંથી પસાર થાય એવી રેખા એમ દોરીશું. અહીંયા સુધી આપણે શીખી ગયા છે. હવે આને આગળ કંઈક કીધેલું છે. પેલા અહીંયા સુધી તો દોરવું જ પડશે. હવે શું કીધું? રેખા એલ પર કોઈ એક બિંદુ ક્યુ, કોઈ એક બિંદુ છે ક્યુ લેશું અને પી સાથે એને જોડો. એટલે આ બંનેને જોડી દેશું. ત્યાર પછી એમ પર, એટલે આ રેખા એમ પર કોઈ પણ બિંદુ આર લો. આના પર બીજું એક બિંદુ આર લેશું. ધારો કે હું અહીંયા લઉં છું, આ બાજુ પણ લઈ શકે. અને આર માંથી, એટલે આમાંથી પી ક્યુ ને સમાંતર, પી અને ક્યુ ને સમાંતર બીજી એક રેખા દોરવાની છે. એટલે આ રેખા કંઈક આ રીતે છે, તો બીજી રેખા કંઈક આ રીતે બનશે. અને જ્યાં સ્પર્શ ત્યાં એસ લખીશ. ટૂંકમાં બે રેખાની એક જોડ અહીંયા હતી અને એક જોડ ઊભી થશે. આ રીતે બે જોડ રચવાની છે. કુલ 4 રેખા થશે. અને કેવો આકાર થાય છે આપણે છેલ્લે કહેવાનું છે. સરસ દાખલો છે, અલગ રીતે પૂછેલો છે. તો પેલું કામ શું કરીશું? રેખા એલ લઈએ, બહારના ભાગમાં પી બિંદુ છે એમાંથી રેખા એમ ને સમાંતર બનાવી. પદ હું બોલતો જઈશ એટલે તમે લખતા જજો. દાખલા નંબર 3 અહીંયા દોરીએ થોડીક મોટી આકૃતિ. પહેલા એક રેખા એલ દોરી લઈએ. આ રેખા એલ અને બહારના ભાગમાં કોઈક બિંદુ પી લઈ લઈએ. હવે આ બંનેને જોડવા માટે કોઈક બિંદુ તમારે લેવું પડશે. સરળતા ખાતર એ લઈ લઉં છું. તો પેલું પદ શું થશે? રેખા એલ અને બહારના ભાગમાં પી હોય એ રીતે આપણે આપેલું છે. તો શું લખશું? રેખા એલ અને તેના બહારના ભાગમાં પી બિંદુ આપેલ છે. ત્યાર પછીનું પદ, રેખા ઉપર કોઈ એક બિંદુ એ લો અને એ અને પી ને જોડો. આ બીજું પદ થઈ જશે. રીત તો એક જ છે. બીજું પદ પી અને એને જોડો. યુગ્મકોણ બનાવશો. આ રીતે ઝેડ બનશે તો આ બાજુ પણ ઝેડ થશે. તો બંને બાજુ સમાન ત્રિજ્યા રહે એ રીતે આપણે ઉપયોગ કરીશું. તો એક ચાપ અહીંયા રચીશું. નામ આપી દઈએ બી અને સી. એ જ માપ આપણે અહીંયાથી લેશું. આને નામ આપી દઈએ ડી અને ઈ ચાપ. તો ત્રીજો મુદ્દો શું થશે? એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ બીસી રચો અને રેખા એલ ને બી ઉપર અને પી અને એને સી બિંદુમાં છેદે છે. ત્યાર પછીનો મુદ્દો, તેટલી જ ત્રિજ્યાવાળી ચાપ કેન્દ્ર પી ને લઈ ચાપ ડીઈ રચો અને જ્યાં એ પી ને છેદે ત્યાં બિંદુ એફ આપીએ. હવે શું કરીશું? આ બંને ખૂણાનું માપ
આ બંને ખૂણાનું જેટલું માપ છે એટલું જ માપ. જો આ ડાબી બાજુ છે ત્યાં જમણી બાજુ આવશે. કોને કેન્દ્ર રાખશું? એફ ને. અને અહીંયા દોરીશું અને આ બંનેમાંથી પસાર થાય એવી એક આપણે રેખા દોરવાની થશે. માપમાં ભૂલ પડશે તો પછી આકૃતિ ખોટી થશે. હવે બંનેને જોડી દઈએ. આ બંનેને જોડી દીધી અને આને રેખા શું આપી દઈશું? એમ. અહીંયા સુધી કામ પૂરું. હવે શું કીધેલું છે? રેખા એલ પર કોઈ એક બિંદુ ક્યુ લેવાનું છે. કોઈ એક બિંદુ ક્યુ કઈ બાજુ લેશું? આ બાજુ લઈએ આપણે. આ બાજુ પણ લઈ શકાય. અહીંયા ક્યુ લઈએ. રકમ વાંચો ફરી વાર એટલે સમજાઈ જશે. પહેલેથી રકમ વાંચું છું. કોઈ એક રેખા એલ, એના પર 9 તેવું બિંદુ પી લો અને એ પી માંથી પસાર થઈ રેખા એમ દોરો. અહીંયા સુધી આપણું કામ થઈ ગયું છે. હવે પી ને એલ પરના કોઈ બિંદુ ક્યુ સાથે જોડો. ક્યુ જોડાઈ ગયો. હવે પી અને ક્યુ ને બેને જોડવાના છે. તો પહેલા આપણે એને જોડી દઈએ, પછી આગળ રકમ વાંચીએ. હવે શું કીધેલું? એમ પરના કોઈ પણ બિંદુ આર લો. હવે એમ ઉપર કોઈ પણ બિંદુ આપણે આર લેવાનું છે અને આર માંથી પી ક્યુ ને સમાંતર. ધારો કે હું બિંદુ આર અહીંયા લઉં છું. આ બાજુ પણ લઈ શકાય. હું આર અહીંયા લઉં છું. હવે આર માંથી આપણે એક સમાંતર રેખા દોરવાની છે, પણ કોને સમાંતર? પી ક્યુ ને સમાંતર. એટલે કે કંઈક આવું થશે. આમ આ રીતે થશે. તો જોઈએ, આર માંથી સમાંતર રેખા દોરવી છે. તો હવે કંઈક આકૃતિ આપણે આને થોડી વાર ભૂલી જઈએ. કંઈક આવું આપેલું છે, એક અહીંયા આપણને આપેલું છે. હવે આમ દોરવું છે. તો આ બંને ખૂણા કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. એટલે કે આ ખૂણો અને આ ખૂણો સમાન થાય, અથવા નીચેનો ખૂણો સમાન થાય. પણ નીચે બિંદુ આપેલ નથી, ક્યાંથી દોરીશું? તો આ બંને ખૂણાનો ઉપયોગ કરીશું, અનુકોણનો ઉપયોગ કરીશું. તો પરિકરની મદદથી અહીંયા જે ત્રિજ્યા છે પી પાસે, એટલી ત્રિજ્યા લઈ અને આર ને કેન્દ્ર રાખી ચાપ દોરીશું. તો એના પછીનો મુદ્દો શું થશે? પી એફ જેટલી ત્રિજ્યા લઈ આર ને કેન્દ્ર રાખી અને શું રાખીશું? બિંદુનું નામ જી એચ ચાપ રચો. સમજાઈ ગયો? હવે આ માપ માપવું છે આપણે. એટલે કે આ માપ થશે પીઈ થયો. આ ન મપાઈ જાય. આ બિંદુનું માપ આપણે અહીંયા કોઈ બિંદુ આપી દઉં છું, ધારો કે ઓ. તો ઓ ઈ જેટલું માપ લેવાનું છે. એટલે આ માપ થયું એટલું જો અહીંયા લઈએ તો બંને સમાંતર થઈ જશે અનુકોણની મદદથી. તો ઓ ઈ જેટલું માપ લેવું છે. તો અહીંયાથી આપણે એચ થી માપ રાખીશું અને આ એક ચાપ દોરી દઈએ. આ રીતે. અને બંને જે છેદે છે અહીંયા જે બિંદુ આપી દઈએ આપણે, એમ આવી ગયો ને, તો ઓ અને એક્સ આપી દઉં છું. હવે આ બંનેને જોડી દઈએ. ક્યાં જાય છે જોઈએ. આવી આકૃતિ બને છે. તો આ બંનેના ખૂણાના માપ સમાન હશે તો એક આવો આકાર બનશે.
હવે આ શું દર્શાવે છે કે બે રેખાની સમાંતર ની મદદથી જે 8 ખૂણા રચે છે એવો આકાર બનશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આના મુદ્દા પણ લખતા જશું. તો આ રીતે આપણે બે સમાંતર રેખા છે સ્વાધ્યાય 10.1 ની મદદથી 3 દાખલા છે એનો ઉપયોગ કરી અને શીખી ગયા. હવે આગળના જે અલગ અલગ ત્રિકોણ રચવાના છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. પણ એ પહેલા જો તમે હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવો. જેનાથી શું થશે, તમને સૌપ્રથમ અમારે જે વિડીયો અપલોડ કરીએ છીએ સૌપ્રથમ તમારા સુધી પહોંચતા રહે. જય હિન્દ.